હું તો અહીંયા તો બેહું અને આ બધા જો અત્યારે બગાડી નાખ્યો છે, કારણ કે આજે ધૂળેટી છે એટલે કોઈને નાઈ ન પડે ને આ બધા જો રમે છે અત્યારે. આવો તો કરી વિડીયો પહેલી વાર આપણે એટલે મુન્યા આને લઈ ગયો ને, મુન્યા આને લઈ ગયો. કોણ આટો રાખજો રમતા. તો જો મિત્રો અત્યારે હોળી રમી લીધા છે અને ઘરે આવી ગયો છું ને અત્યારે વાગી ગયો છે 1:30, કારણ કે રમવાની મજા આવે કે છે ને કલર છે ને વયો જાય એટલે કઈ વાંધો છે નહીં, કલર ચોંટો રહેવો તો હતો નહીં, પાકો છે નહીં એટલે વાંધો ન આવે. તો જો અત્યારે જમી લીધું છે અને નાઈને રેડી થઈ ગયો છું ને હવે હુઈ જવાનું છે, કારણ કે તડકા બહુ પડે છે, ઉનાળો બેસી ગયો છે, હવે તો તડકા વધારે પડવા મળવાના છે. તો 2 થી 3 કલાક આરામ કરી લઈ ને પછી આરામ કરીને કંઈક નીકળી રખડવા. તો જો અહીંયા આવી ગયા છે ઢાબે ચા પીવા બેસી ગયા હતા હું મારો ભાઈબંધ. તો જો ધાબે ચા પી લીધી છે, ચા પીને અમે નીકળી ગયા હતા, કારણ કે કલાક બેઠા હતા, અમે 7 વાગે ગયા હતા, 8 વાગે સુધી બેઠા હતા. એમાં તમે ઢાબે જઈને ચા પીવો એટલે કાંઈ ઘટાય નહીં, ઘટે તો જિંદગી ઘટે ભાઈ, બાકી મોજ આવી જાય એમ. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયો છું, હવે ઘરે જમી લઈએ. ઘરે જો જમવામાં તમને દેખાડી તો આપણે ભાખરી છે, દહીં છે, પછી ઢોકળીનું શાક છે અને શરીફો છે. તો સૌથી પહેલા તો હવે જમી લઈએ ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.